લ્યો બોલો 250 રૂપિયા આધાર કાર્ડના થઈ ગયા। આ મોંઘવારી ક્યાં જઈ અટકશે? હજી સુધી કંઈ ખબર નથી। ઓનલાઈન ડિજિટલ ઇન્ડિયાની વાતો કરતી સરકાર એક આધાર કાર્ડના 250 રૂપિયા લઈ રહી છે। દાહોદ જિલ્લાના લીલવાદેવા ગામની ગ્રામ પંચાયત કચેરીમાં વીસી દ્વારા આધાર કાર્ડના 250 રૂપિયા ચાર્જ લેવાઈ રહ્યો છે એવા બોર્ડ લગાવવામાં આવ્યા છે। શું સ્થાનિક પ્રશાસન તંત્ર દ્વારા ગ્રામ પંચાયત કચેરી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે પછી ભીનું સંકેલી લેશે તો આવનારો સમય જ બતાવશે। સંવાદદાતા સંદીપ દામોર સાથે દિનેશ પરમાર, દીવ મિરર ન્યૂઝ, દાહોદ। દાહોદ જિલ્લાનું ઝાલોદ તાલુકો છે, તેનું લીલવાદેવા ગામ છે અને આપણે ગ્રામ પંચાયતની વિઝિટ કરી છે। આપણે જોઈ રહ્યા છીએ કે ગ્રામ પંચાયતની અંદર સરકાર એટલી સુવિધાઓ આપવાનું કહે છે અને લોકોને કામ કરવાનું પણ કહે છે। લોકોના કેટલાક કામ કરવા અને 53 થી 54 યોજનાઓના કામ ગ્રામ પંચાયતની અંદર થતા હોય છે। તેમાંનું મેન પોઈન્ટ અત્યારે જે મેન આધાર કાર્ડનું કામ ચાલી રહ્યું છે। તો જે આ લીલવાદેવા ગ્રામ પંચાયત છે એની અંદર હું તમને બતાવી રહ્યું છું કે લીલવાદેવા ગ્રામ પંચાયતનું જે માળખું તમે જોઈ રહ્યા છો કઈ રીતનું છે। આજે એમના કાગળિયા પડ્યા છે। કોઈ જાતનું કોઈ એવું નથી કે ઢંગથી કાગળિયા રાખેલા હોય। બીજી વસ્તુ હું તમને એવું કહું કે અહીંયા કેવું કૌભાંડ ચાલે છે બતાવું તમને કે અહીંયા આધાર કાર્ડના 250 રૂપિયા લેવામાં આવે છે, જે સરકારશ્રીનો કોઈ ઠરાવ જ નથી। સરકાર તો કહે છે કે ભાઈ ફ્રીમાં કાઢી છે અને પ્રાઇવેટ પેજ ઉપર કોઈ હાલતા હોય તો એમની માટે કાર્યવાહી ફક્ત ને ફક્ત ચાર્જ 50 રૂપિયા લઈ શકતા હોય છે। પરંતુ આ ગ્રામ પંચાયતનું જરા ભાઈ વીસીનું કામ કરી રહ્યા છે। હું કહું છું કે હું વીસીનું કામ કરું છું। તલાટી મંત્રી હાજર નથી, સરપંચ પણ આવ્યા નથી, સરપંચના પ્રતિનિધિ છે અને ભાઈને હું પ્રશ્ન કંઈક પૂછું છું કે તમે 250 રૂપિયા આધાર કાર્ડના સેવાના લ્યો છો। અત્યારે લોકો આધાર કાર્ડ માટે લાઈનમાં ઊભે છે, આધાર કાર્ડ કઢાવવા માટે પણ લાઈનમાં ઊભે છે। આધાર કાર્ડ માટે એટલો માણસ હેરાન થાય છે આ ગુજરાતની અંદર, ત્યારે આ ઝાલોદમાં આજે આ લીલવાદેવા ગામ છે। શું નામ છે ભાઈ તમારું? સુનિલભાઈ, શું કામ કરો છો પંચાયતમાં તમે? મકાન આપવાનું ઘેરવાની પોસ્ટ। તમારી પોસ્ટ શું છે? વીસી। હવે અહીંયા તમે બોર્ડ મારેલા હતા કે 250 રૂપિયા આધાર કાર્ડના લ્યો છો, એ શા માટે? એ તો બીજા ભાઈ મારેલો હતો એમ સાહેબ, એવું કોઈ સરકારશ્રીનો કોઈ પરિપત્ર નથી। તો પંચાયતની અંદર 250 રૂપિયાનો બોર્ડ મારવાનો આધાર કાર્ડનો એ કઈ ઠરાવ અને ના એવું કશું નથી સાહેબ, એવું કશું જ નથી। 250 રૂપિયા લેવાતા હતા એવું? ના ના સાહેબ નતા લેવાતા। તો હું એક વસ્તુ તમને કહું કે જો મારે પાનનો ગોલો હાલતો હોય ને તો હું ત્યાં બોર્ડ મારું કે 135નો માવો 220 રૂપિયામાં અથવા 25 રૂપિયામાં, તો આધાર કાર્ડનું કામગીરી અહીંયા થતી હોય તો 250 રૂપિયાનો બોર્ડ મારેલો હોય, શું કહેશો? એવું અહીંયા નથી થતી આધાર કાર્ડની કામગીરી। લોકો આખો દિવસ 300 રૂપિયા મજૂરી જાય અને 250 રૂપિયા એમના કાપી લેવાના, આવી રીતે કામ કરાવ્યું? ના ના સાહેબ એવું ગુજરાતના લોકોને જે મત લઈને મતદાન કરે છે એ લોકોને જ તમારે લૂંટવાના, એવું છે? ના એવું કશું। લોકો તમને સરપંચની ઓફિસો બનાવવા માટે ટેક્સ આપે છે ડગલે પગલે, પંચાયત બનાવવા માટે ટેક્સ આપે છે, લોકો પોતાના કામ કરવા માટે ટેક્સ આપે છે। તો એક સરકારની યોજના છે આધાર કાર્ડ, ડગલે ને પગલે આધાર કાર્ડની જરૂર પડે છે, તો ખાલી આધાર કાર્ડના 250 રૂપિયા શા માટે? ક્યાં સાહેબ કઈ લીધા તમે? એમ તો કહો ખાલી એવું છે। તો બોર્ડ શેના મારેલા છે? એ તો બોર્ડ બીજા ભાઈ મારી ગયા હતા એવું એમ કે મને કહેજો કે અહીં એટલે તમારા ઘરમાં બીજા કોઈ આવીને કંઈક મારી બહાર ગયા? આવ્યો, અહીંયા અંદર નહોતો એમ સાહેબ એવું છે। ખરેખર આવા જ કુભારનો અહીંયા ચાલે છે, જોઈ લેજો। 250 રૂપિયા લેવાતા જોયું ભાઈ, તો જ બોર્ડ મારવામાં આવ્યો હોય। ભાઈઓ બોર્ડ ફાડે, આ ભાઈએ અમે આવતા પૂછપરછ કરતા બોર્ડ ફાડી દીધા। શા માટે બોર્ડ ફાડ્યા ભાઈ? તમે નથી લેતા પૈસા તો શા માટે બોર્ડ ફાડો છો? તો બોર્ડ લગાવવામાં શા માટે આવે છે? એટલે આવું કંઈ ઝાલોદના લીલાદેવામાં ચાલે છે। નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું। દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં। સત્યની સાથે જોડાતા રહો। નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર। આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો, અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં।